નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ફરી પાછા આપણે મળ્યા છીએ. આજે આપણું સામાજિક વિજ્ઞાનનું આ પાઠનું બીજું લેક્ચર છે, જે લાસ્ટમાં આપણે અર્થશાસ્ત્રમાં પાઠ 15 વિશે, મતલબ કે આર્થિક વિકાસ, જે 4 ગુણનો પાઠ છે, એના વિશે આપણે આગલા પિરિયડમાં એકાદ પ્રશ્ન સમજ્યા હતા. આર્થિક વિકાસ જે પાઠ છે, જે મિત્રો તમને ખ્યાલ જ છે કે 4 ગુણનો પાઠ છે. માળખા પ્રમાણે સી સેક્શનનો એક 3 ગુણવાળો પ્રશ્ન આવશે અને એક હેતુલક્ષી પ્રશ્ન આવશે. ઓકે, તો મિત્રો આપણે લાસ્ટમાં એક પ્રશ્ન જે શીખ્યા હતા, આર્થિક વિકાસનો અર્થ સમજાવો. તો મિત્રો હું તમને યાદ કરાવીશ કે આ જે પ્રશ્ન છે, આર્થિક વિકાસનો અર્થ સમજાવો, મતલબ કે આર્થિક વિકાસ એટલે શું સમજાવો. તો મિત્રો એ જે પ્રશ્ન છે, જે તમને ખ્યાલ જ છે કે 3 મુદ્દા આધારિત છે. જેમ કે એમાં એક રાષ્ટ્રીય આવકની વાત આવે છે, બીજી માથાદીઠ આવકની વાત આવે છે અને ત્રીજી જીવન ધોરણની વાત આવે છે. હું ફરીથી તમને યાદ કરાવીશ કે આર્થિક વિકાસ એટલે શું. તો લાસ્ટમાં આપણે એવું શીખેલા હતા કે દર વર્ષે ઉત્તરોત્તર દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થતો જાય છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થતો જાય છે, એના પરિણામ સ્વરૂપ દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થતો જાય છે. માથાદીઠ આવકમાં વધારો થતો જાય છે, એના પરિણામ સ્વરૂપ દેશના લોકોનું જીવન ધોરણ ઉત્તરોત્તર ઊંચું આવે છે. આ જીવન ધોરણ ઉત્તરોત્તર ઊંચું આવતું જાય તો તેને દેશનો આર્થિક વિકાસ થયો ગણાય. મિત્રો છેલ્લે આપણે એ પણ સમજ્યા હતા કે રાષ્ટ્રીય આવક એટલે શું, તો કે દેશની કુલ આવકો. માથાદીઠ આવક એટલે શું, તો કે માથાદીઠ આવક એટલે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી સરાસરી જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવાય. જો રાષ્ટ્રીય આવક વધે તો એના હિસાબે માથાદીઠ આવક પણ વધે છે. માથાદીઠ આવક શોધાય કેમ, એનું સૂત્ર શું છે, તો ફરીથી તમને યાદ કરાવું કે રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી બરાબર માથાદીઠ આવક. જો રાષ્ટ્રીય આવક વધે તો એના હિસાબે માથાદીઠ આવક વધે છે. માથાદીઠ આવક વધે છે એના હિસાબે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. આ જીવન ધોરણ ઉત્તરોત્તર પ્રતિ વર્ષે ઊંચું આવતું જાય તો તેને દેશનો આર્થિક વિકાસ થયો કહેવાય. મિત્રો આટલું આપણે લાસ્ટમાં સમજેલા હતા. આજે આર્થિક વિકાસ જે પાઠ આપણે ચલાવી રહ્યા છે એમાં આજે બીજો પ્રશ્ન છે, જેના વિશે આજે આપણે ચર્ચા કરશું. બીજો પ્રશ્ન છે જે તમે બોર્ડ ઉપર પણ જોઈ શકો છો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો સમજાવો. મિત્રો આ પ્રશ્ન પણ 3 ગુણનો છે. મિત્રો આગલો પ્રશ્ન હતો એ 3 મુદ્દાવાળો હતો. આ પ્રશ્ન છે એમાં 9 મુદ્દા છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. મિત્રો એ પ્રશ્નની તો વાત કરશું જ, પણ વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? પહેલો પ્રશ્ન તો મિત્રો આ આવે. આર્થિક દ્રષ્ટિએ આપણે વિચારીએ તો વિશ્વના રાષ્ટ્રો છે એના 2 ભાગ પડે છે. એક વિકસિત રાષ્ટ્રો અને બીજા વિકાસશીલ રાષ્ટ્રો. મિત્રો આપણો દેશ ભારત છે ને એ વિકાસશીલ દેશ છે. એમ દુનિયામાં કેટલાક વિકસિત રાષ્ટ્રો છે. એટલે આર્થિક દ્રષ્ટિએ વિચારીએ તો દુનિયાના રાષ્ટ્રોના 2 ભાગ પડે. મિત્રો તમને આવો એક પ્રશ્ન પણ હેતુલક્ષીમાં પૂછાશે, વિકલ્પવાળો કે ખાલી જગ્યા સ્વરૂપનો, કે આર્થિક દ્રષ્ટિએ દુનિયાના રાષ્ટ્રોના કેટલા ભાગ પડે? તો આપણે જવાબ આપી શકીએ 2. કયા કયા? તો એક વિકસિત રાષ્ટ્રો અને બીજા વિકાસશીલ રાષ્ટ્રો. હા, હવે મિત્રો સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે કયું રાષ્ટ્ર વિકસિત ગણાય અને કયું રાષ્ટ્ર વિકાસશીલ ગણાય? એનું પ્રમાણ શું, એનું ધારણ ધોરણ શું? તો મિત્રો એની વાત હું કરીશ કે 2004ની સાલમાં વિશ્વ બેંકે કયો દેશ વિકસિત છે અને કયો દેશ વિકાસશીલ છે એની વ્યાખ્યા કરી છે કે જે દેશના લોકોની માથાદીઠ આવક, મિત્રો યાદ રાખશો, વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય એનો હું જવાબ બોલું છું. તો એનો જવાબ વિશ્વ બેંકે આપેલો છે. 2004ની સાલમાં વિશ્વ બેંકે આ મુજબ વ્યાખ્યા આપી છે કે જે દેશના લોકોની માથાદીઠ આવક $735 કે એના કરતાં નીચી છે. જો મિત્રો યાદ રાખજો, રૂપિયાની વાત નથી, ડોલરની વાત છે. જે દેશના લોકોની માથાદીઠ આવક $735 કે એના કરતાં નીચી છે એ બધા દેશોને વિકાસશીલ દેશ કહેવાય. મિત્રો ગુજરાતી ભાષામાં એમ કહેવાય કે આર્થિક રીતે નબળા રાષ્ટ્રો,
કે જેની માથાદીઠ આવકો અતિશય નીચી છે એને વિકાસશીલ દેશો કહેવાય. જે દેશના લોકોની માથાદીઠ આવક $735 કરતાં નીચી છે એ બધા દેશો દુનિયામાં વિકાસશીલ છે, આર્થિક રીતે નબળા દેશો છે. તો મિત્રો આજે આપણે જે પ્રશ્ન તૈયાર કરશું ને એ તમારી સામે બોર્ડ ઉપર છે કે વિકાસશીલ દેશ કોને કહેવાય, અથવા તો વિકાસશીલ દેશના લક્ષણો શું હોઈ શકે. વિકાસશીલ દેશના લક્ષણો સમજાવો અથવા જણાવો. તો મિત્રો કેટલીક બાબતો દેખાય છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, જે બોર્ડ ઉપર મેં મુદ્દા લખેલા છે. અને મિત્રો આ પ્રશ્ન છે ને એ કયા વિદ્યાર્થીઓને આવડે, તો પહેલી શરત છે કે દરેક વિદ્યાર્થીને આ જે પ્રશ્ન છે ને એના મુખ્ય મુદ્દા યાદ હોવા જોઈએ, મુખ્ય એના પોઈન્ટ યાદ હોવા જોઈએ. જો તમને પોઈન્ટ યાદ હોય અને પોઈન્ટ અંગેની તમને સમજણ હોય તો સ્વાભાવિક છે કે તમે એ જવાબ લખી શકશો. તો આ પ્રશ્ન જે છે એ 9 મુદ્દાનો પ્રશ્ન છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો નીચે મુજબ છે, જે મારી સાથે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. 1. નીચી માથાદીઠ આવક. 2. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, એટલે વસ્તી વધારો ઘણો છે. 3. કૃષિ પર નિર્ભરતા, એટલે આ દેશના લોકોનો મુખ્ય આધાર ખેતી છે, કૃષિ એટલે. 4. આવકની અસમાન વહેંચણી. 5. ગરીબી. 6. બેરોજગારી. 7. દ્વિમુખી અર્થતંત્ર. પછી 8. પાયાની અપર્યાપ્ત સુવિધા અથવા સેવા અથવા સગવડો. અને વિદેશ વેપારનું વિપરીત સ્વરૂપ. મિત્રો વિદેશ વેપાર એટલે આયાત નિકાસ. આજે દુનિયાના મોટા ભાગના રાષ્ટ્રો સામસામે વેપાર કરે છે, એને વિદેશ વેપાર કહેવાય. બીજા શબ્દોમાં આયાત અને નિકાસ એને વિદેશ વેપાર કહેવાય. વિદેશ વેપારનું વિપરીત સ્વરૂપ એટલે આ લોકો છે ને એ વિદેશ વેપાર કરે છે પણ ખોટમાં લે છે. એના હું મુદ્દા તમને આગળ સમજાવીશ. તો મિત્રો હું તમારી પાસેથી અપેક્ષા રાખીશ કે આ પ્રશ્ન તમને ત્યારે જ આવડશે કે જ્યારે આ પ્રશ્નના જે લક્ષણો છે એના તમને મુદ્દા યાદ રહેવા જોઈએ. ફરીથી વિકાસશીલ દેશના લક્ષણો જણાવો અથવા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તો આપણે માત્ર સૌપ્રથમ મુદ્દા યાદ રાખવાના છે. 1. નીચી માથાદીઠ આવક. 2. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. 3. કૃષિ પર નિર્ભરતા. 4. આવકની અસમાન વહેંચણી. 5. ગરીબી. 6. બેરોજગારી. 7. દ્વિમુખી અર્થતંત્ર. 8. પાયાની અપર્યાપ્ત સુવિધાઓ. વિદેશ વેપારનું વિપરીત સ્વરૂપ. મિત્રો યાદ રાખશો વિકાસશીલ દેશ કોને ગણાય એ મેં તમને શરૂઆતમાં જ વ્યાખ્યા શીખવાડી, અને એની વ્યાખ્યા વિશ્વ બેંકે નક્કી કરેલી છે કે જે દેશના લોકોની માથાદીઠ આવક $735 કરતાં નીચી છે એ બધા દેશોને વિકાસશીલ દેશ તરીકે અથવા વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રશ્ન છે મિત્રો, એના આ પ્રત્યેક મુદ્દા છે ને એ આપણે સમજાવવા પડે. હવે આ જે પ્રશ્ન છે ને મોટા મુદ્દાવાળો પ્રશ્ન છે. હવે આ જે મુદ્દા લખ્યા છે ને એને આપણે પેટા મુદ્દામાં સમજાવવા પડે, પેટા મુદ્દા પાડીને સમજાવવા પડે. અને આપણે લખશું ને ત્યારે એ ધ્યાન રાખશું કે દાખલા તરીકે આ પહેલો મુદ્દો છે, બરાબર? આ પહેલો મુદ્દો છે. આ રીતના આપણે મુખ્ય મુદ્દો લખી નીચે અંડરલાઈન કરશું. પછી આગળ 2 ટપકા કરી અને લીટી મૂકી દેશું. પછી આ નીચી માથાદીઠ આવક જે મુદ્દો છે ને એની સમજણ નીચે પેટા મુદ્દામાં આપશું. હવે મિત્રો યાદ રાખજો કે દેશ વિકસિત છે કે વિકાસશીલ એની મુખ્ય ઓળખ શું, તો કે એની મુખ્ય ઓળખ માથાદીઠ આવક. માથાદીઠ આવકના આધારે જ નક્કી થઈ શકે કે દેશ વિકસિત છે કે વિકાસશીલ. તો આ દેશોનું મુખ્ય લક્ષણ આ છે કે એની માથાદીઠ આવકો છે ને નીચી છે. શું કામ માથાદીઠ આવક નીચી હશે? તો એનું કારણ છે કે આ દેશોની કુલ રાષ્ટ્રીય આવક નીચી છે, અને બીજી બાજુ આ દેશમાં વસ્તી વધારો ઘણો છે, મતલબ કે જનસંખ્યાનું પ્રમાણ વધારે છે. એક બાજુ રાષ્ટ્રીય આવકો ઓછી હોય અને બીજી બાજુ વસ્તી વધારે હોય તો સ્વાભાવિક છે કે એની સરાસરી આવક છે જેને કહેવાય માથાદીઠ આવક, એ માથાદીઠ આવક નીચી આવે છે. તો આ મુદ્દો આવી રીતના લખી શકાય કે વિકાસશીલ દેશો છે એની કુલ રાષ્ટ્રીય આવકો ઓછી છે, અને બીજી તરફ આ દેશો છે એમાં વસ્તી વધારાનો દર ઊંચો છે, એટલે એની માથાદીઠ આવકો નીચી આવે છે. એટલે આ પહેલું લક્ષણ થયું કે નીચી માથાદીઠ આવક એ વિકાસશીલ દેશની મુખ્ય ઓળખ છે. નંબર 2, વસ્તી વૃદ્ધિ. મિત્રો યાદ રાખજો વિકાસશીલ જે અર્થતંત્રો છે એનું બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ, મતલબ કે આ દેશોમાં વસ્તી વધારાનો દર ઊંચો છે. વિકાસશીલ દેશો છે જેમ કે ભારત જેવા દેશો છે તો એ ભારત જેવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. આ વિકાસશીલ દેશો છે ને એમાં સરાસરી આપણે વિચારીએ તો આ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર
દર વર્ષે 2% કે 2% કરતાં ઊંચા દરે વસ્તી વધે છે. મિત્રો, ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર 1.9% છે. જ્યારે અહીંયા વાત ચાલે છે વિકાસશીલ અર્થતંત્રની, ભારતની વાત નથી. જો ભારતની આપણે વાત કરીએ ને તો ભારતમાં દર વર્ષે વસ્તી વૃદ્ધિનો દર 1.9% છે. મિત્રો, તમને વિકલ્પમાં પણ પૂછી શકાય કે વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર અંદાજિત કેટલા ટકા જેટલો છે, તો કે 2% જેટલો. પછી ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા જેટલો છે, તો 1.9% જેટલો છે. તો આવી રીતના તમને હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછી શકાય. તો મિત્રો, બીજું લક્ષણ આપણે ફરીથી વાત કરશું કે વિકાસશીલ દેશો છે એમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. આ દેશો છે એમાં દર વર્ષે 2% કે 2% કરતાં ઊંચા દરે વસ્તી વધે છે. અને ભારત જેવા વિકાસશીલ દેશો છે એમાં વસ્તી વૃદ્ધિનો દર 1.9% જેટલો છે. તો મિત્રો, આ રીતે વિકાસશીલ અર્થતંત્રના આપણે 2 લક્ષણ સમજ્યા. એક, નીચી માથાદીઠ આવક. ભાઈ, માથાદીઠ આવક નીચી છે એટલે તો દેશ વિકાસશીલ છે ને. જો માથાદીઠ આવક ઊંચી હોય તો એ દેશ વિકસિત કહેવાય. વિકસિત દેશ કોને કહેવાય? તો કે જે દેશના લોકોની માથાદીઠ આવક $735 કરતાં ઊંચી છે તો એ બધા દેશો વિકસિત છે. મતલબ કે ગુજરાતી ભાષામાં કહેવું તો સમૃદ્ધ છે. તો વિકાસશીલ દેશ કોને કહેવાય? મિત્રો, યાદ રાખજો, વિકસિત અને વિકાસશીલ એવા 2 શબ્દ છે. વિકસિત દેશ કોને કહેવાય? તો કે જે દેશના લોકોની માથાદીઠ આવક $735 કરતાં વધારે છે તો એ દેશોને વિશ્વ બેંકની વ્યાખ્યા પ્રમાણે વિકસિત રાષ્ટ્ર કહેવાય. અને જે દેશના લોકોની માથાદીઠ આવક $735 કરતાં નીચી છે એવા દેશોને વિકાસશીલ દેશો કહેવાય. તો વિકાસશીલ દેશો છે એમાં માથાદીઠ આવકો નીચી છે, વસ્તી વધારાનો દર ઊંચો છે. નંબર 3, આ દેશો કૃષિ પર નિર્ભર છે. નિર્ભર એટલે આધારિત. મિત્રો, યાદ રાખજો કે વિકાસશીલ દેશો છે, આ દેશની મોટા ભાગની વસ્તી છે ને એનો મુખ્ય ધંધો ખેતી છે. એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. દેશની લગભગ 60% થી 70% જેટલી વસ્તી છે ને એ કૃષિ પર નિર્ભર છે. રાષ્ટ્રીય આવકનો મુખ્ય આધાર કૃષિ છે. માથાદીઠ આવકનો મુખ્ય આધાર કૃષિ છે. એટલે આ દેશના લોકોનો મુખ્ય ધંધો, મુખ્ય વ્યવસાય કૃષિ છે. તો મિત્રો, આપણને પ્રશ્ન થાય તો કે જે દેશના લોકોનો ધંધો જો ખેતી હોય તો એ દેશો શું વિકાસશીલ દેશો ગણાય? તો કે હા. એનું શું કારણ? તો કે જે કૃષિ પેદાશો છે ને એના ઔદ્યોગિક પેદાશો કરતાં ભાવ નીચા છે. જો તમે ઉદ્યોગનું ઉત્પાદન કરો છો તો તમારી આવક વધુ હશે. જો તમે કૃષિમાં ઉત્પાદન કરો છો તો તેની આવક નીચી હશે. એનું શું કારણ? તો કે કૃષિ પેદાશના ભાવ ઔદ્યોગિક પેદાશો કરતાં નીચા છે. એટલે આ દેશો છે એની મોટાભાગની વસ્તીનો રોજગારીનો મુખ્ય આધાર કૃષિ છે. યાદ રાખજો કે 60 થી 70% લોકો રોજગારી માટે કૃષિ પર નિર્ભર છે. આ દેશના લોકોની જે આવક છે એનો મુખ્ય આધાર કૃષિ છે. પછી આવકની અસમાન વહેંચણી. મિત્રો, યાદ રાખજો કે વિકાસશીલ દેશોમાં જે કુલ આવક થાય છે, જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, જે કમાણી થાય છે, બરાબર, એ આવકની વહેંચણી અસમાન છે. મતલબ કે વિકાસશીલ દેશમાં બધા લોકોની આવકો સરખી નથી. જે કુલ રાષ્ટ્રીય આવકો આવે છે ને મિત્રો, રાષ્ટ્રીય આવક કોને કહેવાય? મેં તમને આગલા પિરિયડમાં સમજાવ્યું છે કે દેશની અંદર જેટલા પણ ધંધા છે ને એ બધા ધંધાની આવકો છે એ આવકોને જો ભેગી કરવામાં આવે, જેને આપણે કુલ આવક કહીએ છીએ, એને આપણે રાષ્ટ્રીય આવક કહીશું. એ કુલ આવક એટલે એમાં ખેતી ક્ષેત્રની આવક, ઉદ્યોગ ક્ષેત્રની આવક, વેપાર ક્ષેત્રની આવક, ખાણ, ખનિજ, જંગલ, જેટલા પણ ધંધા છે, જેટલા પણ વ્યવસાયના ક્ષેત્રો છે, એ બધા ક્ષેત્રની જે કુલ કમાણી છે એને ભેગી કરવામાં આવે તો એને રાષ્ટ્રીય આવક કહેવાય. હવે જે એ આવક આવે છે ને એ આવક બધાની સરખી નથી. મતલબ કે આવકની વહેંચણી અસમાન છે. એટલે કે કુલ રાષ્ટ્રીય આવક આવે છે ને એનો મોટો ભાગ દેશના ટોચના 20% કુટુંબો છે ને, 20% કુટુંબો, એને કુલ રાષ્ટ્રીય આવકમાંથી 40% જેટલો ભાગ મળે છે. અને તળિયાની 10% વસ્તી છે ને, જે ગરીબ કહેવાય છે, એને રાષ્ટ્રીય આવકમાંથી માત્ર 20% જ ભાગ મળે છે. આ રીતે આવકની વહેંચણી સરખી નથી. એટલે જેની આવક વધુ છે એ સમૃદ્ધ થશે, જેની આવક ઓછી છે એ વ્યક્તિઓ ગરીબ ગણાશે. ટૂંકમાં વિકાસશીલ દેશો છે એમાં જે આવકો આવે છે એ આવકોની વહેંચણી સરખી નથી. આવકનો મોટો ભાગ ખૂબ થોડાક લોકોના હાથમાં જાય છે. જે ટોચના સમૃદ્ધ કુટુંબો કહેવાય છે, ટોચના 20% કુટુંબ એવા છે કે એ રાષ્ટ્રીય આવકમાંથી 40% જેટલો ભાગ લે છે. અને તળિયાની જે 20% વસ્તી છે, તળિયાની 20% વસ્તી છે, એને રાષ્ટ્રીય આવકમાંથી, મતલબ કે કુલ આવકમાંથી માત્ર ને માત્ર 10% જેટલો જ હિસ્સો મળે છે.
અને ટોચની 20% વસ્તી છે કે 20% કુટુંબો છે ને એને રાષ્ટ્રીય આવકમાંથી 40% ભાગ મળે. ઉપરની 20% વસ્તીને આવકમાંથી 40% ભાગ મળે છે અને તળિયાની 20% વસ્તી છે એને આવકમાંથી માત્ર 10% જેટલો ભાગ મળે છે. એટલે જે વર્ગ સમૃદ્ધ છે એ વર્ષો વર્ષ સમૃદ્ધ થતો જાય છે અને જે વર્ગ ગરીબ છે એ વર્ષો વર્ષ ગરીબ થતો જાય છે. એટલે આવકની વહેંચણી સરખી નથી. પછી મિત્રો આગળ ગરીબી. મિત્રો ગરીબી કોને કહેવાય અથવા ગરીબ કોને કહેવાય? તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે જે વ્યક્તિને જીવન જીવવા માટેની જે જરૂરિયાતો છે, જેમ કે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર, શિક્ષણ, આ વગેરે જીવન જીવી શકાય એટલા પ્રમાણમાં પણ એને પૂરતું મળતું નથી. જીવન જરૂરિયાતો પૂરી થતી નથી. એવા લોકો છે એને ગરીબ કહેવાય. તો મિત્રો ગરીબી એ વિકાસશીલ દેશનું મુખ્ય લક્ષણ છે. વિકાસશીલ દેશો છે એની મોટાભાગની વસ્તી ગરીબ છે. આ દેશો છે કુલ વસ્તી છે એ કુલ વસ્તીના લગભગ 30% જેટલા લોકો ગરીબીમાં જીવન જીવે છે. ગરીબ કોને કહેવાય મિત્રો? ફરીથી, જે વ્યક્તિને જીવન જીવવા માટે પૂરતો ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર પૂરતા પ્રમાણમાં મળતું નથી, એવો જે વર્ગ છે જેને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો વિકાસશીલ દેશોની કુલ વસ્તી છે એ કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલી વસ્તી અથવા 30% જેટલી વસ્તી કે ત્રીજા ભાગ જેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવે છે. એટલે ગરીબી એ વિકાસશીલ દેશનું મુખ્ય લક્ષણ છે. મિત્રો નબળા દેશોમાં કઈ વાતો દેખાય તો હું તમને સિમ્પલ ભાષામાં કહું કે આ દેશો છે એમાં માથાદીઠ આવકો નીચી હોય છે, વસ્તી વધારાનો દર ઊંચો હોય છે, દેશના લોકોનો મુખ્ય આધાર ખેતી છે, પછી જે આવક થાય છે એ આવકની વહેંચણી અસમાન છે, પછી આ દેશમાં ગરીબીનું પ્રમાણ ઊંચું છે. પછી મિત્રો બેરોજગારી. વિકાસશીલ દેશોનું બીજું એક લક્ષણ છે બેરોજગારી. મિત્રો બેરોજગારી કોને કહેવાય એ તમને ખ્યાલ જ હશે કે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે પણ એને કામ મળતું નથી, તો એવા માણસને આપણે બેરોજગાર કહીએ છીએ. તો વિકાસશીલ દેશો છે ને એમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે. મતલબ કે લોકો કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવે છે, કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને બજારમાં જે વર્તમાન વેતન ચાલે છે ને એ વેતનના દરે કામ કરવા તૈયાર છે, છતાં એને રોજગારી નથી મળતી. તો આવા જે લોકો છે ને એને બેરોજગાર લોકો કહેવાય. તો વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ એટલું છે લગભગ કે જેટલા કામદારો છે ને એના લગભગ 3% જેટલા કામદારોને કામ નથી મળતું, મતલબ કે બેરોજગાર છે. અને પાછી આ દેશોમાં જે બેરોજગારી જોવા મળે છે ને એ અલગ અલગ સ્વરૂપની છે, અલગ અલગ પ્રકારની છે. મિત્રો બેરોજગારના પ્રકાર આવે, જેમ કે તમને ખબર છે શિક્ષિત બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, માળખાગત બેરોજગારી, મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, એમ અલગ અલગ પ્રકારની બેરોજગારીના સ્વરૂપો આ દેશમાં જોવા મળે છે. અને પાછી આ બેરોજગારી છે ને એ લાંબા સમય સુધી ચાલે છે, એટલે વ્યક્તિને કામ લાંબા સમયગાળા સુધી નથી મળતું. અને જે વ્યક્તિ બેરોજગાર છે ને તો સ્વાભાવિક છે કે સરવાળે વ્યક્તિ ગરીબ પણ થશે, કેમ કે ગરીબીનો જન્મ છે ને એ બેરોજગારીના કારણે થાય છે. કે જે વ્યક્તિ બેરોજગાર છે તો સ્વાભાવિક છે કે વ્યક્તિની આવક નહીં થાય, આવક નહીં થાય એટલે વ્યક્તિ ગરીબ રહેશે. તો આ દેશોમાં ગરીબી, બેરોજગારી આ વગેરે લક્ષણો જોવા મળે છે. નેક્સ્ટ, દ્વિમુખી અર્થતંત્ર. મિત્રો દ્વિમુખી અર્થતંત્ર એટલે શું એ હું તમને સમજાવીશ. કે દ્વિમુખી અર્થતંત્ર એટલે આ દેશો છે ને એનો આર્થિક દ્રષ્ટિએ સમતુલ વિકાસ નથી થયો. શહેરોમાં વિકાસ છે, ગામડા પછાત છે, એટલે સમતુલ આર્થિક વિકાસ નથી. તમે ગામડામાં જોશો ને તો ગામડા સાવ પછાત છે. ખેડૂતો જૂની પુરાણી પદ્ધતિથી ખેતી કરે છે, જૂની પુરાણી ટેકનોલોજી છે, જૂની પુરાણી પદ્ધતિથી ઉત્પાદન કરે છે, ઉત્પાદન પણ સાવ ઓછું આવે છે. ગામડામાં નથી તો કોઈ શિક્ષણની સુવિધા, નથી તો કોઈ આરોગ્યની સુવિધા, નથી તો કોઈ રસ્તાની સુવિધા. ગામડું સાવ પછાત છે. વિકાસશીલ દેશો છે ને એમાં ગામડું સાવ પછાત છે અને શહેર સમૃદ્ધ છે. ગામડામાં વિકાસ નથી, શહેરોમાં વિકાસ છે. તો આવો દેશ હોય ને એને દ્વિમુખી અર્થતંત્ર ધરાવતો દેશ કહેવાય. મતલબ કે સમતોલ વિકાસ નહીં, વિકાસ છે પણ ગામડામાં નથી, શહેરોમાં છે. તમે શહેરોમાં જાઓ ને તો આધુનિક ઉદ્યોગો જોવા મળે છે, મોટી મોટી ઇમારતો જોવા મળે છે, સુંદર રસ્તાઓ જોવા મળે છે, શિક્ષણ માટે સારામાં સારી સુવિધાઓ જોવા મળે છે, ઉત્પાદન માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, લોકો વૈભવી જીવનશૈલી જીવતા જોવા મળે છે. ક્યાં આગળ? તો કે શહેરોમાં. પછી એ દેશના શહેરો છોડી
અને તમે ગામડામાં જશો ને તો ગામડું સાવ પછાત લાગે. ગામડામાં જવા માટે રસ્તા નથી, ગામડામાં વીજળીની સગવડ નથી, પીવા માટે શુદ્ધ પાણીની સગવડ નથી, શિક્ષણની કોઈ સુવિધા નથી, અને માત્ર ને માત્ર જૂની પુરાણી ટેકનોલોજીની અને જૂની પુરાણી પદ્ધતિની મદદથી ખેતી થાય છે અને ખેતી ક્ષેત્રે ઉત્પાદન સાવ નીચું છે. તો આ દેશો છે ને એ આ પ્રકારના છે કે શહેરો સમૃદ્ધ છે અને ગામડા પછાત છે. શહેરોમાં આધુનિક ઉદ્યોગો જોવા મળે છે, જ્યારે ગામડામાં જૂની પુરાણી ટેકનોલોજીથી ખેતી થતી જોવા મળે છે અને ખેતી ક્ષેત્રે ઉત્પાદન ઓછું છે. ગામડામાં લોકો પછાત જીવન જીવે છે અને શહેરોમાં વૈભવી જીવન જીવે છે, આધુનિક જીવન જીવે છે. તો આવી રીતના એક દેશની અંદર બે ચહેરા દેખાય છે. શહેરો સમૃદ્ધ અને વિકસિત છે, ગામડા પછાત અને ગરીબ છે. તો આવો દેશ હોય ને એને દ્વિમુખી અર્થતંત્ર ધરાવતો દેશ કહેવાય. એટલે વિકાસશીલ દેશો છે ને એ દ્વિમુખી અર્થતંત્ર ધરાવે છે. એટલે શહેરો સમૃદ્ધ છે અને ગામડા સાવ પછાત છે. શહેરોમાં મોટા અને આધુનિક ઉદ્યોગો છે, લોકો વૈભવી જીવન જીવે છે, એની આવકો પણ ઊંચી છે, શહેરોમાં ઉચ્ચ શિક્ષણની પણ સુવિધા છે, અને ગામડામાં ના તો રસ્તાની સગવડ છે, ના તો પીવાના પાણીની સગવડ છે, ના તો શિક્ષણની કોઈ સગવડ છે, અને જૂની પુરાણી પદ્ધતિથી ખેડૂતો જીવન જીવે છે, અને સામાજિક માળખું પણ સાવ પછાત છે અને રૂઢિચુસ્ત છે, કેમ કે ત્યાં શિક્ષણ નથી ગામડામાં, એટલે લોકો રૂઢિચુસ્ત જીવન જીવે છે. તો આવી રીતના વિકાસશીલ દેશો છે, બરાબર, એનું દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. પછી પાયાની અપર્યાપ્ત સુવિધાઓ. મિત્રો, જે દેશની અંદર પાયાની સુવિધાઓ ન હોય ને તો એ દેશ કોઈ દિવસ પ્રગતિ ના કરી શકે. કોઈ પણ દેશના આર્થિક વિકાસનો આધાર, યાદ રાખજો, જો પૂરતા પ્રમાણમાં પાયાની સગવડ હોય તો તે જ દેશ ભવિષ્યમાં વિકાસ કરી શકે. એને પાયાની સગવડ અથવા સુવિધા પણ કહી શકાય. કઈ તો કે રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, તબીબી સારવાર, વાહન વ્યવહાર, આ વગેરે જે બાબતો છે ને એને પાયાની સુવિધાઓ કહેવાય. હવે વિકાસશીલ દેશો છે ને એ ઝડપી વિકાસ નથી કરી શકતા. આ દેશોનો વિકાસ ઝડપી નથી થતો એનું કારણ કે આ દેશમાં વિકાસ માટે જરૂરી માળખું નથી. રસ્તાની સગવડ, પાણીની સગવડ, વીજળીની સગવડ, શિક્ષણની સગવડ, તબીબી સારવારની સગવડ પૂરતા પ્રમાણમાં જો ન મળે તો ઝડપી વિકાસ થઈ શકતો નથી. એટલે વિકાસ માટે જરૂરી માળખાગત સુવિધાનો અભાવ છે. રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આ વગેરે જેવી માળખાગત પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી, એટલે ઝડપી વિકાસ થઈ શકતો નથી. અને મિત્રો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણમાં છેલ્લું લક્ષણ છે વિદેશ વેપારનું વિપરીત સ્વરૂપ. મિત્રો, વિદેશ વેપારને બીજા શબ્દોમાં કહેવાય આયાત અને નિકાસ. મિત્રો, તમને ખબર જ છે આયાત એટલે શું ને નિકાસ એટલે શું. એક દેશ પોતાની જરૂરિયાતની વસ્તુ વિદેશમાંથી મંગાવે તો એને આયાત કહેવાય, અને એક દેશ પોતાની પાસે રહેલી વસ્તુઓ છે એ બીજા દેશને મોકલાવે છે તો તેને નિકાસ કહેવાય. આમ આયાત અને નિકાસ થાય છે ને બે દેશ વચ્ચે, એને વિદેશ વેપાર કહેવાય. હવે આ વિકાસશીલ દેશો છે ને એના વિદેશ વેપારનું સ્વરૂપ વિપરીત છે. એટલે કે મતલબ કે આ લોકો છે ને વિકાસશીલ જે રાષ્ટ્ર છે એ વિદેશ વેપારમાં ખોટ માલે છે. આ વિકાસશીલ દેશો છે ને એ નિકાસ શું કરે છે શેની? તો કે કૃષિ પેદાશોની, જંગલ પેદાશોની, કાચી ધાતુઓની, ખનિજોની વિદેશમાં નિકાસ કરે છે, જેની વિદેશમાં માંગ ઓછી છે એટલે એના ભાવ ઓછા મળશે. એટલે આ લોકો પોતાની પાસે જે કૃષિ પેદાશો છે, જંગલ પેદાશો છે, કે કાચી ધાતુઓ છે, કે કાચી ખનિજો છે, એની વિદેશમાં નિકાસ કરશે. અને વિદેશમાં આ બધી વસ્તુની માંગ ઓછી છે, અને અર્થશાસ્ત્રનો નિયમ છે કે જેની માંગ ઓછી હોય ને એના ભાવ નીચા હોય. તો વિકાસશીલ દેશો જે નિકાસ કરે છે ને એ નિકાસમાંથી એની આવક ઓછી થાય છે. કેમ? તો કે નિકાસમાં સામાન્ય વસ્તુ નિકાસ છે. કઈ સામાન્ય વસ્તુ? તો કે કૃષિ પેદાશ, જંગલ પેદાશ, કાચી ધાતુઓ કે ખનિજો, આ વગેરેની નિકાસ કરે છે, જેની વિદેશમાં માંગ ઓછી છે એટલે એના પૂરતા ભાવ મળતા નથી. તો આ રીતના નિકાસ કરે છે તો સામે આયાત કરે છે. નિકાસો કરતાં આયાતો મોંઘી થશે. આ દેશો છે ને એ આયાતમાં મોટા ભાગે ઔદ્યોગિક પેદાશોની આયાત કરે છે, જેની માંગ પણ વધારે છે એટલે એના ભાવ ઊંચા છે. ભાવ ઊંચા છે એટલે એને આયાત પાછળ ખર્ચ વધારે થાય છે. મિત્રો, યાદ રાખજો, જો દેશ નિકાસ કરે તો એમાંથી એને કમાણી થાય, અને જો દેશ આયાત કરે તો એમાંથી એને રૂપિયાનું ખર્ચ થાય.
હવે આ દેશો છે ને જેટલી નિકાસો કરે છે ને એના પ્રમાણમાં આયાતો વધુ કરે છે, એટલે પરિણામે બીજો દેશ એના પાસે રૂપિયા માગતો હશે, એટલે વિદેશી દેવું એનું વધતું જશે. તો આ રીતે મિત્રો આજનો જે આ પ્રશ્ન છે, જે 9 મુદ્દાનો પ્રશ્ન છે, તો ફરીથી મિત્રો યાદ રાખો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો આ મુજબ છે. 1, નીચી માથાદીઠ આવક. મિત્રો યાદ રાખજો, હું ફરીથી તમારી પાસેથી અપેક્ષા રાખીશ કે આ પ્રશ્નનો જવાબ એ જ વિદ્યાર્થીને આવડશે કે જે વિદ્યાર્થીને સૌપ્રથમ આ 9 મુદ્દા યાદ રહેશે. મિત્રો યાદ રાખજો, આ મુદ્દા છે ને એ આ પ્રશ્નના જવાબની ચાવી છે. જો મુદ્દા યાદ હશે ને તો જ તમે આ પ્રશ્નનો જવાબ લખી શકશો. તો 9 મુદ્દાનો પ્રશ્ન છે. હું ત્રીજી વાર મિત્રો તમારી સામે રજૂઆત કરીશ. વિકાસશીલ દેશોના લક્ષણો જણાવો, અથવા વિકાસશીલ અર્થતંત્ર. અર્થતંત્ર બોલો તોય ચાલે ને દેશ બોલો તોય ચાલે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો નીચે મુજબ છે. 1, નીચી માથાદીઠ આવકો. 2, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. 3, કૃષિ પર નિર્ભરતા. 4, આવકની અસમાન વહેંચણી. 5, ગરીબી. 6, બેરોજગારી. 7, દ્વિમુખી અર્થતંત્ર. 8, પાયાની અપર્યાપ્ત સુવિધાઓ. અને 9, વિદેશ વેપારનું વિપરીત સ્વરૂપ. એટલે આ દેશના લોકો છે, મતલબ આ દેશો છે એ બીજા દેશો સાથે વેપાર કરે છે, પણ વેપારમાં એ લોકો ખોટમાં હાલે છે. કેમ તો કે એ નિકાસો કરે છે, એમાંથી આવકો ઓછી થાય છે, અને આયાતો કરે છે ને એમાં એને ખર્ચ વધારે થાય છે. નિકાસોમાં કૃષિ પેદાશોની નિકાસો કરે છે, એમાંથી કમાણી ઓછી છે, અને આયાતમાં તો આયાતમાં ઔદ્યોગિક પેદાશને આયાત કરે છે, આયાતમાં એને ખર્ચ વધારે થાય છે, એટલે વિદેશી દેવું એના પર વધતું જાય છે. તો આ રીતે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો સમજાવો, એ તમને 3 ગુણના પ્રશ્ન તરીકે પૂછાશે. અને મિત્રો હા યાદ રાખજો કે પરીક્ષક ઘણીવાર સ્પષ્ટતા કરે કે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 4 લક્ષણ જણાવો, કોઈ પણ 6 લક્ષણ જણાવો, તો તમે આમાંથી કોઈ પણ 6 લક્ષણ તમે એને સમજાવી શકશો. મિત્રો સાવ સિમ્પલ છે. વિકાસશીલ દેશના લોકો છે એની માથાદીઠ આવકો નીચી હોય છે. માથાદીઠ આવકો નીચી છે માટે આ દેશો વિકાસશીલ છે. મિત્રો યાદ રાખજો, વિકાસશીલ દેશ કોને કહેવાય, એની મુખ્ય આઈડેન્ટિટી શું છે, તો કે એની મુખ્ય આઈડેન્ટિટી માથાદીઠ આવક છે. માથાદીઠ આવકના આધારે નક્કી થઈ શકે કે દેશ વિકસિત છે કે દેશ વિકાસશીલ છે. તો જો માથાદીઠ આવકો નીચી હોય તો એને વિકાસશીલ દેશ કહેવાય, જો માથાદીઠ આવક ઊંચી હોય તો એને વિકસિત દેશ કહેવાય. પ્રશ્ન પૂછાયો છે વિકાસશીલ દેશના લક્ષણોનો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો મિત્રો યાદ રાખજો, વિશ્વ બેંકે જે વ્યાખ્યા આપી છે એ ફરીથી હું તમને સમજાવું છું કે જે દેશના લોકોની માથાદીઠ આવક $735 કરતાં નીચી છે એ બધા દેશોને વિકાસશીલ કહેવાય. મતલબ કે આ દેશના લોકોની માથાદીઠ આવકો નીચી છે. વસ્તી વધારાનો દર ઊંચો છે. મિત્રો વસ્તી વધારાનો દર ઊંચો છે માટે માથાદીઠ આવક નીચી આવે છે. માથાદીઠ આવકને ઊંચી લઈ જવા માટેના 2 માર્ગ છે. કાં તો રાષ્ટ્રીય આવકમાં વધારો થવો જોઈએ અને કાં તો વસ્તી વૃદ્ધિનો દર અટકવો જોઈએ. ભારત જેવા દેશો છે ને એની રાષ્ટ્રીય આવકો ઝડપથી નથી વધતી. એનું કારણ શું છે તો કે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય આવકો વધે છે, પણ રાષ્ટ્રીય આવકો વધે છે ને એના કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે એટલે માથાદીઠ આવક નીચી આવે છે. માથાદીઠ આવકને ઊંચી લઈ જવી હોય ને તો એના 2 રસ્તા છે. કાં તો રાષ્ટ્રીય આવકમાં વધારો થવો જોઈએ અને કાં તો વસ્તીમાં ઘટાડો થવો જોઈએ. પણ મિત્રો આ દેશમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે એટલે માથાદીઠ આવકો ઝડપથી ઊંચી આવતી નથી. પછી આ દેશના લોકો છે, આ લોકોનો મુખ્ય આધાર કૃષિ છે. કૃષિ પર નિર્ભરતા, રોજગારીનો, આવકનો મુખ્ય આધાર કૃષિ છે. દેશની લગભગ 60 થી 70% વસ્તી રોજગારી માટે કૃષિ પર આધારિત છે. આવકનો પણ મુખ્ય આધાર ખેતી છે, રોજગારીનો પણ મુખ્ય આધાર ખેતી છે. પછી આવકની અસમાન વહેંચણી, જે આવકો આવે છે ને એ આવકમાંથી બધાને સરખો ભાગ મળતો નથી. એક વર્ગ છે એને આવકમાંથી વધુ ભાગ મળે છે અને એક વર્ગ છે એને આવકમાંથી ઓછો ભાગ મળે છે. ફરીથી વિકાસશીલ દેશના વસ્તીમાં ટોચના 20% કુટુંબો છે જેને ધનિક કુટુંબો કહેવાય, એ દેશની કુલ કમાણીમાંથી 40% જેટલો ભાગ લઈ જાય છે. અને દેશની તળિયાની 20% વસ્તી છે એને માત્ર ને માત્ર કુલ આવકનો 10% જ હિસ્સો મળે છે. ઉપરની 20% વસ્તીને 40% ભાગ મળે છે અને નીચેની 20% વસ્તી છે ને એને આવકમાંથી માત્ર 10% જ ભાગ મળે છે, જેને આવકની અસમાન વહેંચણી કહેવાય. પછી ગરીબી. મિત્રો યાદ રાખો, તમને ખ્યાલ જ છે કે જે વ્યક્તિને જીવન જીવવા માટેની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી તેને ગરીબ કહેવાય. જીવન જરૂરિયાત કઈ તો ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર જેને પૂરતા પ્રમાણ મળતું નથી એને ગરીબ કહેવાય.
તો વિકાસશીલ દેશોની જે કુલ વસ્તી છે એની લગભગ ત્રીજા ભાગ જેટલી વસ્તી ગરીબ છે, મતલબ કે જીવન જરૂરિયાત પૂરતા પણ મળતી નથી. પછી આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે, મતલબ કે ઘણા બધા લોકોને કામ ધંધા મળતા નથી. આ દેશના જે કુલ કામદારો છે એના લગભગ 3% જેટલા કામદારો બેરોજગાર છે. અલગ અલગ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. પછી દ્વિમુખી અર્થતંત્ર, ગામડું પછાત છે અને શહેર સમૃદ્ધ છે. ગામડામાં ગરીબી, બેરોજગારી, જૂની પુરાણી પદ્ધતિથી ખેતી થાય છે. પછી શિક્ષણનું પ્રમાણ નથી એટલે ગામડું સાવ પછાત છે. અને શહેરો, તો કે શહેરો આધુનિક લાગે છે. શહેરોમાં વૈભવી જીવન જીવતા લોકો જોવા મળે છે. સુંદર રસ્તાઓ છે, શિક્ષણની સારામાં સારી સુવિધાઓ છે. મતલબ કે ગામડું પછાત છે અને શહેર વિકસિત છે. આવો દેશ હોય ને તો એને દ્વિમુખી અર્થતંત્ર કહેવાય. પછી રસ્તા, પાણી, વીજળી વગેરે જેવી સુવિધાઓનો આ દેશમાં અભાવ છે. મિત્રો યાદ રાખજો કે જે દેશમાં રસ્તા, પાણી, વીજળી અને શિક્ષણ જેવી જે પાયાની સગવડો છે એ જો પૂરતા પ્રમાણમાં નહીં હોય તો એ દેશમાં ઝડપી વિકાસ નહીં થાય. મિત્રો યાદ રાખજો, કોઈ પણ દેશના વિકાસનો આધાર એ દેશમાં પાયાની સગવડ કેવી છે એના ઉપર છે. તો રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, તબીબી સારવાર આ વગેરે પાયાની સગવડ કહેવાય. જો પાયાની સગવડ પૂરતા પ્રમાણમાં મળે ને તો જ દેશનો વિકાસ થઈ શકે. પછી વિદેશ વેપારનું સ્વરૂપ એટલે આયાત નિકાસનું સ્વરૂપ અને માળખું એ વિપરીત છે. મતલબ કે આ દેશો નિકાસ કરે છે એમાં કમાણી ઓછી છે અને આયાત કરે છે ને એમાં ખર્ચ વધારે છે. તો આ રીતે વિકાસશીલ દેશોના લક્ષણો છે. મિત્રો હોમવર્ક તરીકે હું તમને આજે પ્રશ્ન આપીશ અને બીજી વાત કે આપણે 200 પેજની એક નોટ લેવાની છે. મિત્રો યાદ રાખજો, હું જે પ્રશ્ન તમને લખવા માટે આપીશ હોમવર્ક તરીકે, એ હોમવર્ક તરીકે એ પ્રશ્ન તમે નોટમાં લખવાનો છે. પછી એનો ફોટો પાડી અને મને મોબાઈલમાં વોટ્સએપમાં સેન્ડ કરવાનો છે. એ હું પ્રશ્ન જોઈશ. મિત્રો આજે યાદ રાખો, હોમવર્ક તરીકે તમને આ એક જ પ્રશ્ન છે. ચોપડીની અંદર, ટેક્સ્ટ બુકની અંદર આ પ્રશ્ન આપેલો છે. બીજા પાને પ્રશ્ન છે, વિકાસશીલ દેશના લક્ષણો જણાવો અથવા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તમે ટેક્સ્ટ બુક ખોલશો એટલે એમાં બીજા પાને આ પ્રશ્ન દેખાશે. બરાબર, આ 9 મુદ્દાનો પ્રશ્ન છે. આવી રીતે તમારે આ 9 મુદ્દા પાકા કરવાના છે. એ 9 મુદ્દા પાકા કરી સમજી અને નોટમાં લખવાનું છે. અને નોટમાં લખી અને એનો ફોટો પાડી અને મને વોટ્સએપમાં તમે સેન્ડ કરજો. એ તમારું હોમવર્ક છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે આવતા પીરિયડમાં આપણે એના પછીનો પ્રશ્ન આપણે શીખશું. મિત્રો યાદ રાખજો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે એનો જવાબ કયા વિદ્યાર્થીને આવડશે? તો કે પહેલી શરત કે આ પ્રશ્ન છે એના આ 9 મુદ્દા યાદ રહેવા જોઈએ. કયા 9 મુદ્દા? તો હું ફરીથી કહું છું, નીચી માતાની આવક, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, કૃષિ પર નિર્ભરતા, આવકની અસમાન વહેંચણી, ગરીબી, બેરોજગારી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સુવિધાઓ, વિદેશ વેપારનું વિપરીત સ્વરૂપ. આ 9 મુદ્દા તમે એકદમ પાકા કરજો, નોટમાં લખજો અને સમજાવીને લખજો. અને પછી મને એ હોમવર્ક બતાવવાનું છે. આના પછીના પીરિયડમાં હું એક નવો પ્રશ્ન લઈશ. આજે આ એક પ્રશ્ન આપણે પૂરો કરશું. તો આ પ્રશ્નનો જવાબ છે એ તમારે મને નોટમાં લખી અને બતાવવાનું છે. 100 પેજની કે 200 પેજની, તમને જે અનુકૂળ લાગે એ નોટ તમે લેજો. હું તો એ માનું છું 200 પેજની નોટ લેજો, જેથી આ પ્રશ્ન આપણે સારી રીતે લખી શકશું. ઓકે, થેન્ક યુ.